પેટ્રોલ ડીઝલના ભાવ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થતા ભારતમાં ટૂંક સમયમાં ઈંધણના ભાવ વધવાની શક્યતા છે. ગરમીની આગાહી હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી વટાવી શકે છે. ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરાતા પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અંબાજીમાં હોળી પરથી ચોમાસાની આગાહી શક્તિપીઠ અંબાજીમાં હોળીની જ્વાળા અને લાકડા પડવાની દિશા પરથી જ્યોતિષીઓએ આગામી ચોમાસું મધ્યમ રહેવાનું અનુમાન લગાવ્યું છે. ભાજપ સંગઠન ફેરફાર ગુજરાત ભાજપે તમામ 42 જિલ્લા અને મહાનગરો માટે નવા પ્રભારીઓની નિમણૂક કરી સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. સોનાના ભાવમાં ઉછાળો ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે સોનાના ભાવમાં આજે 7,000નો તોતિંગ વધારો થયો. 10 ગ્રામની કિંમત 1.65 લાખે પહોંચી. સીએ ફાઇનલ પરિણામ સીએ ફાઇનલનું પરિણામ જાહેર થયું, જેમાં અમદાવાદના હર્ષ સોનારાએ ઓલ ઇન્ડિયા લેવલ પર 9મો ક્રમ મેળવ્યો છે. ડાંગ દરબાર સમાપન નવસારી ડાંગમાં ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનો સમાપન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં 5 ભીલ રાજવીઓનું સન્માન કરાયું. જીએસટી આવકમાં વધારો ફેબ્રુઆરી 2026માં ગુજરાતની જીએસટી આવકમાં 19%નો વધારો થયો છે, જે કુલ 7,598 કરોડ નોંધાઈ છે. સુરત બોમ્બ ધમકી સુરતની નાનપુરા પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ હોવાની ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસમાં જોડાયો છે. હોલિકા દહન સમગ્ર દેશમાં ભદ્રાકાળ હોવા છતાં શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવ્યું. 4 માર્ચે ધૂળેટી ઉજવાશે. ચંદ્રગ્રહણ 2026 આજે એટલે કે 3 માર્ચ 2026ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે, જે વર્ષ 2029 સુધીનું છેલ્લું સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. સુરત વિદ્યાર્થી આત્મહત્યા સુરતના બારડોલીમાં ધોરણ 12ના 2 વિદ્યાર્થીઓએ કેમિસ્ટ્રીનું પેપર નબળું જવાના ડરથી આત્મહત્યા કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું. પીએમ મોદીની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી અને ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે અપીલ કરી. એસબીઆઈમાં ફેરફાર એસબીઆઈના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર નીતિન ચુઘનો કાર્યકાળ પૂરો થતા તેમને આજે સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રેલવે બજેટ ફાળવણી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વર્ષ 2026-27 માટે ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રેકોર્ડ 17,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુમુલ ડેરી ભાવ વધારો સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો જાહેર કર્યો છે, જેનાથી સુરત અને તાપીના 2.5 લાખ પશુપાલકોને ફાયદો થશે. નકલી પોલીસ ધરપકડ રાજકોટમાં હેમુ ગઢવી હોલ પાસે પોલીસની ઓળખ આપી લોકો પાસે લૂંટ ચલાવનાર એક શખ્સની મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ. સેમિકન્ડક્ટર પ્લાન્ટ પીએમ મોદીએ સાણંદમાં માઇક્રોન અને ટાટા પ્રોજેક્ટ્સ દ્વારા સ્થાપિત નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જે રોજગારીની નવી તકો ખોલશે. T20 વર્લ્ડ કપ 2026 ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને હરાવી T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે સેમીફાઇનલનો જંગ રોમાંચક બનશે. ભારત કેનેડા વેપાર સમજૂતી પીએમ મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્ને વચ્ચે યુરેનિયમ સોદો અને 4 લાખ કરોડના વેપાર વિઝન પર હસ્તાક્ષર થયા. પાકિસ્તાન અફઘાનિસ્તાન તણાવ પાકિસ્તાને અફઘાનિસ્તાનના તાલિબાન શાસન વિરુદ્ધ ખુલ્લી જંગની જાહેરાત કરતા સરહદી વિસ્તારોમાં ભીષણ લડાઈ શરૂ થઈ છે. શેરબજારમાં કડાકો પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના તણાવને કારણે સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઘટ્યો અને નિફ્ટી 24,900ની નીચે બંધ રહ્યો. પોરબંદરના નાગરિકો ફસાયા ઇઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે પોરબંદરના અંદાજે 15,000 લોકો ઇઝરાયેલમાં ફસાયા હોવાના અહેવાલથી પરિવારોમાં ચિંતા પ્રસરી છે. અમદાવાદીઓ મક્કામાં ફસાયા ફ્લાઇટ્સ રદ થવાને કારણે મક્કામાં ઉમરાહ માટે ગયેલા 55 જેટલા અમદાવાદીઓ ફસાયા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડ્રોન પેટ્રોલિંગ હોળી અને રમઝાનના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે નાઇટ વિઝન ડ્રોન દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું.
સુરત અકસ્માત સુરતના વરાછા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. વૈદિક હોળીનો ટ્રેન્ડ, પર્યાવરણ બચાવવા સુરતના અનેક વિસ્તારોમાં લાકડાને બદલે ગાયના હાણમાંથી બનેલી ગોબર સ્ટિકથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવી. મધ્ય પૂર્વમાં મિસાઇલ હુમલા, જેરુસલેમના રહેણાંક વિસ્તારોમાં ઈરાની મિસાઇલો ત્રાટકતા ભારે તબાહી સર્જાઈ, અનેક લોકો ઘાયલ થયા અને ભયનો માહોલ છે. સીબીએસઈ પરીક્ષા મોકૂફ, પશ્ચિમ એશિયાની યુદ્ધની સ્થિતિને કારણે ગલ્ફ દેશોમાં લેવાનાર ધોરણ 10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રખાઈ. કરાચીમાં ફાયરિંગ, પાકિસ્તાનના કરાચીમાં પ્રદર્શનકારીઓ પર અમેરિકન મરીન્સ દ્વારા કરવામાં આવેલા જવાબી ફાયરિંગમાં 10 લોકોના મોત થયા હોવાના સમાચાર. દુબઈમાં ભારતીયો ફસાયા, રાજકોટનો એક પરિવાર અને બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ સહિત અનેક ભારતીયો ફ્લાઇટ્સ રદ થતા દુબઈ એરપોર્ટ પર અટવાયા છે. નવસારી ભાજપમાં રાજીનામું, નવસારી ભાજપમાં ભડકો થયો છે. 58 માંથી 25 હોદ્દેદારોએ રાજીનામા પાછા ખેંચ્યા, જ્યારે 33ના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે. વાયર ફ્રી સિટી મિશન, ગુજરાત સરકારે બજેટમાં 500 કરોડની ફાળવણી કરી છે, જેથી શહેરોમાં લટકતા વીજળીના વાયરો હટાવી અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, હાઈકોર્ટે સગીરાની કસ્ટડી પિતાને સોંપી અને બાહેંધરી લીધી કે પુખ્ત વયની થયા પહેલા તેના લગ્ન મરજી વિરુદ્ધ કરાવવામાં નહીં આવે. ગાંધીનગર સેમિકોન કોન્ફરન્સ, સીએમ ભૂપેન્દ્ર પટેલે સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોલિસી 2026થી 31 લોન્ચ કરી, જેનો હેતુ ગુજરાતને ટેક એન્જિન બનાવવાનો છે. રિંકુ સિંહ પર વિવાદ, ક્રિકેટર રિંકુ સિંહના પિતાના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આપત્તિજનક વાતો સામે ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના નિધનના વિરોધમાં કાશ્મીર અને લદ્દાખમાં દેખાવો થયા, સુરક્ષાના ભાગરૂપે શાળાઓ 2 દિવસ બંધ રખાઈ. સ્ટોક માર્કેટ રજાઓ, માર્ચ 2026માં તહેવારોને કારણે ભારતીય શેરબજાર કુલ 12 દિવસ બંધ રહેશે, જેની યાદી આજે જાહેર કરવામાં આવી છે. દક્ષિણ સુદાનમાં હિંસા, દક્ષિણ સુદાનના એક અંતરિયાળ ગામમાં બળવાખોરોના હુમલામાં 169 લોકોના મોત થયા હોવાના આંતરરાષ્ટ્રીય અહેવાલ પ્રાપ્ત થયા છે. ગાંજાનો જથ્થો ઝડપાયો, દાહોદના છાપરિયા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 6 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી. કેનાલમાં રેસ્ક્યુ, ગાંધીનગરના નભોઈ પાસે નર્મદા કેનાલમાં ખાબકેલી મહિલાને ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં જીવતી બહાર કાઢી જીવતદાન આપ્યું. જીએસટી એવોર્ડ, ગુજરાત સરકારને બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ માટે દિલ્હી ખાતે વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવશે. હોસ્પિટલ ગેસ લીકેજ, ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ગેસ લીકેજની ઘટના બનતા અફરાતફરી મચી, સાવચેતીના ભાગરૂપે દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા. નીટ યુજી 2026 નીટ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ જાહેર કરાઈ. આ વર્ષે એમબીબીએસની 15,000 સીટોનો વધારો થયો છે. કુવૈતમાં ભારતીયોની સુરક્ષા, આણંદના સાંસદ મિતેશ પટેલે વિદેશ મંત્રાલય સાથે વાત કરી કુવૈતમાં યુદ્ધ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની સલામતી માટે ખાતરી આપી. રશ્મિકા વિજય ચર્ચામાં, અભિનેત્રી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની અફવાઓ વચ્ચે રશ્મિકાની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. ચંદ્રગ્રહણ સૂતક કાળ, આજે 3 માર્ચે દેખાનારા ચંદ્રગ્રહણનો સૂતક કાળ આજે સવારે 6:20 વાગ્યાથી શરૂ થશે, જેની અસરો હોલિકા દહન પર પણ પડી.